કાયમ મિત્ર તરીકે રહ્યા છો તમે, એટલે હું કહું એવા અમારા યોગીનાથજી એ પણ મારા મિત્રો છે, અને બધા પેરેન્ટ્સ જે બાળકોના મિત્રો બનીને અત્યારે આવ્યા છો. અમુક પેરેન્ટ્સને અમુક ખબર પડી હશે કે ફ્રેન્ડશિપ ડે જેવી વસ્તુ હોય, છોકરાઓને ખબર પડી હશે આપણને ભાઈ ફ્રેન્ડશિપ ડે જેવું હોય, તો સર્વેને એવી ફ્રેન્ડશિપ ડે. અને મને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યો છે, પણ હું તો આ અગાઉ કહું છું, આ પરિવારનો જ સભ્ય છું પંચેલ સ્કૂલનો. અને જેમ હિમાણી સાહેબે વાત કરી, એક અલગ પ્રકારની સ્કૂલ છે, અને ગાંધીપ્રિય વ્યક્તિ છે, એટલે ગાંધીજીની વાત કહું કે અલગ હોવું એ ખરાબ હોવું નથી. આપણું બાળકમાં કદાચ અલગ હોય, બીજા જેવું ના હોય, તો ખરાબ હોવું નથી. હું પણ એક પેરેન્ટ છું, એટલે એ વાતની શરૂઆત કરું કે પેરેન્ટ્સ ક્યાં ભૂલ કરી જાય છે, અને સ્કૂલ અને પેરેન્ટ્સનો નાતો કેવો હોવો જોઈએ. મારી ડોટર 6થા ધોરણમાં ભણે છે. શુક્રવારે રાત્રે અમે લોકો જમતા જમતા વાત કરતા હતા, એક્સાઇટેડ હતી સ્કૂલમાં બીજા દિવસે જવા માટે. થેલો હળવો હતો. કેમ આ થેલો હળવો છે તારો? કારણ કે લગભગ મિડલ ક્લાસ વ્યક્તિના બાપ જેટલી જવાબદારી લીધી ઉપાડતો એના બધું એનો બાળક બેગ લઈને ઉપાડવાની જવાબદારી સ્કૂલે જતો હોય છે. કેમ થેલો હળવો? મારો પીટી નો લેક્ચર છે આવતીકાલે. પીટી એટલે શું? હવે 6 વર્ષની પીટી ભણે ને પહેલા ધોરણની, પણ પીટી નું ફૂલ ફોર્મ જ એને ખબર નથી. મેં કીધું તારા સાહેબને પૂછી જોજે પીટી એટલે શું. પછી એને જિજ્ઞાસા થઈ, પપ્પા જો તો કરી શું થાય પીટી એટલે. પછી મેં એની બાજુમાં એની મમ્મી જમતી, મેં પૂછ્યું તને તો ખ્યાલ છે ને પીટી એટલે શું? હાલો જમી લો પછી બીજી વાત કરીએ. ત્યારે ખબર પડી કે આ આખું ફળ જ છે, એટલે વૃક્ષોમાં ફળનો તો વાંક જ નથી. પછી મેં કીધું સાહેબને પૂછજે કાલે, પછી તમે રવિવારે જવાબ દઈશ. શનિવારે તરત આવીને બેંકે મને ફોન કર્યો, પપ્પા ખબર પડી પીટીની? મેં સાહેબને પૂછ્યું ને કીધું અત્યારે આવ કરવાનું પછી વાત કરીએ. એટલે મારી દીકરીને પીટીમાં 94 માર્ક આવે છે હર વર્ષે. એટલે પર્સન્ટેજ વાઇઝ આપણા છોકરાઓ અદ્ભુત છે સર, પણ આ પંચશીલમાં પર્સન્ટાઇલ નહીં પણ શીલમાં ધ્યાન આપવામાં આવે છે, એટલે આ શાળા અલગ છે. અને અલગ હોવો એ ખરાબ હોવો નથી. બાય ધ વે કહી દઉં, પીટી એટલે ફિઝિકલ ટ્રેનિંગ. અમુકને આમાંય ખબર નહીં હોય કદાચ ફિઝિકલ ટ્રેનિંગના ક્લાસ હોય છે પીટીના, હોવા જોઈએ. પણ આપણે બાળકોમાં 3 ચીજો મિસિંગ કરી હતી, જે સ્કૂલ ઉપર છોડી દેતા હોઈએ છીએ. એક શેર, બીજું કેર, અને બીજું વેલફેર. શેર, આપણે બાળકોને શેર કરતા જોજે આખો ડબ્બો કોણ ખાજે બધું ભાઈ દોસ્ત ના આપી દે તો ભૂખી રહીશ તું. આવું ના મમ્મીઓને મેં બોલતા સાંભળ્યા. અને હવારે ઉઠીને પૂછે મળતા તું બધી ભાઈ બંધોની પાર્ટી કરીને આવો છો. અરે ભાઈ બાળક બીજા દોસ્તોમાં જો બીજાને આપતા શીખી જશે ને તો મોટો થઈને છીનવવામાં આપણે રોકવો નહીં પડે. બહુ સારી વાત છે કદાચ શેર શીખી જાય. ન શીખે તો પંચશીલ સ્કૂલ વાળો તમને શીખવાડવાના જ છે કે શેર કરો યાર. તમે વિચાર કરો આટલું સરસ પરફોર્મન્સ આવતું હતું, પહેલી રોમાં ક્યાં વ્યક્તિને રાખે છે? યસ તો રૂપકડો એને રાખે ના, હાઈ ઊંચી એને રાખે ના, કોને રાખે છે? પહેલી રોમાં ક્યાં વ્યક્તિઓને રાખે છે? જે હસતા મોઢાને રાખે છે. હવે આપણે ઉઠીને બાળકને એટલી તોતિંગ મગજમારી કરીને ઉઠાડીએ છીએ, એના તોતિંગ મગજમારી કરીને સ્કૂલે મૂકીએ છીએ, તો બિચારો ક્યાંથી હસતો રહે? અને હજી તો બિચારો આમ બાળક આવીને હજી તો બેગ મૂક્યો ને ત્યાં આપણે શરૂઆત કરી. આજે શું ભણાવ્યું, શું ખીચાણા કરી કોઈ ટીચર, અહીંયાથી આપણે પૂછીએ છીએ. શેર, બીજું કેર. બાળકોની કેર કરીએ છીએ. બાળક દરેક મા બાપ કરે જ છે, હું ના નથી પાડતો, હું કોઈ ઉપદેશ આપવા આવ્યો પણ નથી. પણ એટલો સરસ મોકો છે કારણ કે મા બાપ બંને હાજર છે, કારણ કે મેક્સિમમ માં જ હાજર હોય છે. બાપ તો લગભગ બિચારો બેસી જોઈએ છે, અતિ આખો મેચ આખો જોશે સર, ક્રિકેટ મેચ આખો જોશે, બાળકના પરફોર્મન્સ પણ ટાઈમ નથી. એમાં બધે બાપુ આવી ગયા, હું ઇન્ક્લુડ છું. આખો મેચ જોશે. અમારે વિડીયો કોન્ફરન્સ ઓફિસની હોય તો એમાં ફરજિયાતપણે મોટો પગાડી રીતે ચડાવીને એમાં હોય તો બાળકનો અડધો ડાન્સ હોય ત્યાં મોબાઈલમાં જોવા મળે. કોકના બાળકોને એપ્રિશિએટ ને લાઈક કરવામાં આપણા બાળકોની લાઈક આપણે રહી જાય છે. આ મોકો પંચશીલ આપે છે, આ જોરદાર તાળીઓ બતાવો. કેર, પેલું શેર, બીજું કેર, બીજું વેલફેર. વેલફેરનું ગૂગલ ગુજરાતી થાય છે કલ્યાણકારી કાર્યો. પૈસા અને હેલ્થ બંનેમાં જે વ્યક્તિ નબળું હોય એને હેલ્પ કરવું એ છે વેલફેર. કેટલા બાળકોને આપણે ગરીબોને વસ્તુ આપતા શીખ્યો? દરેક મા બાપ શીખડાવતા હોય છે કે તમે તારા હાથે આપતા એટલો ગરીબ છે.
બાળકને શીખવાડવું પડશે તો લાઈફ વી આર લિવિંગ, મિલિયન્સ ઓફ પીપલ આર ડ્રીમિંગ. કેટલા બાળકો સ્કૂલે આવવા માટે મળે છે, ઈચ્છે છે, જંગે છે, પણ આવી શકતા નથી. તમારા બાળકો આવી શકે છે, એક સરસ સ્કૂલમાં આવી શકે છે, જેમાં કદાચ એસેમ્બલીમાં આવવા માટે ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર જે 3 માં છે ને, ત્યાં બાળક છે ને બધું કચરો નીકળી ગયો, રાત્રે બીજા ખાતે નહીં, ત્યાં 3 માં જ નીકળી ગઈ. આમ તમે હવા કરી આવી તો ઉપર ચડવા 2 બ્રેક લીધા એટલે 3:45 ત્યાં અમારે. એટલે આ તો કોઈ સાહેબ લિફ્ટ ન જ કરાવતા, ભલે તમે એવું ફંડ કમાવો તો, પણ અહીંયા લિફ્ટ તો ન જ કરાવતા. અહીંયા લિફ્ટ નહીં કરાવો તો અમુક છોકરાઓની જિંદગી લિફ્ટ થઈ જશે. ભલે થવા. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, પરફોર્મન્સ આપણે જોતા હતા, એમાંથી ઘણું શીખતા હતા. એક તો પેલા શંકર ભગવાનનો સાહેબ સરસ ડાન્સ શીખ્યો, કારણ કે અત્યારે સાહેબ હુસન મેરા તોબા તોબા વાળું કલ્ચર છે, એમાં તો શંકર ભગવાનના ગરબાઓ ગવાતા હોય, કૃષ્ણના કંઈક ગવાતા હોય તો આ પંચશીલની જીત છે, માત્ર પંચશીલની જીત છે. પેરેન્ટ્સની નહીં, કારણ કે પેરેન્ટ્સ તો હજી ગીતો વાળા મોબાઈલ આપી દે છે, ત્યાં જો ભાઈ તું જો તો અમે જોઈ શકીએ. આ એવી જનરેશન છે કે વિરાટ કોહલીની વાઈફ અનુષ્કા છે, બધાને ખબર છે, હમણાં કોઈને ઉપરાષ્ટ્રપતિ કોણ પૂછું ને તો એ નહીં ખબર છે. તો જેટલી મજા આવવાનો પંચશીલ, હું ઘણીવાર મેં એવું સાંભળ્યું, મને મોટું ગમ્યું કે આમાં કોઈના ટકા ન બોલ્યા, મને બહુ ગમ્યું આજે. બાકી તો હવે તો કોઈ 99 નીચે આવતા નથી, જોકે લગભગ બધાને 98 હોય છે. અને જે લોકો તાલીઓ નથી પાડતા ને, આમાં જેટલા અમુકના પર્સન્ટેજમાં, એ લોકો બધા ઘરે જઈને જૂની ફાઇલ કાઢી તમારા હાથ જોજો તો કરી છે એકવાર. જે આ લોકોને છેલ્લી લાઈનમાં નથી કીધા, પહેલી લાઈનમાં સ્કોર છે. આ લોકોને છેલ્લી લાઈન બગડો બગડો નથી, બધા 98 97 85 એવા છે. તમારે છબડો ને ચોગડો આગળ છે. કોકી જોજો, અમુકને ધોરણમાં 2-3 માર્ક્સ છે, અમુકના કલર અલગ અલગ હશે. અમુકના 33 આવે તો કલર બદલાઈ જાય છે લખવાનું. એવા વ્યક્તિઓ તાલીઓ નથી પાડતા, ત્યારે તમારે ખાસ તાલીઓ પાડી દીધી, કારણ કે આ બાળકો પહેલી ટ્રાય ટોપ 5 માં આવ્યા છે. તો ખરેખર અદ્ભુત. આ લોકો મને ટકા નથી બોલતા, એ મને બહુ ગમ્યા છે, કારણ કે જેટલા 99% તમે કહો ને તું 1 કિલો ખાંડ લઈ આવો, એટલે તમારી સમૂહ જોયા ગયા છે, તમે તમારી સમૂહ જોવો જોઈએ, કોઈ અભિપ્રાય ન હોય. અને અહીંયા સંસ્કૃતમાં ભણવાની સાથે ગણતા શીખે. હર વર્ષે એ લોકો એક સરસ વેલફેર પ્રોગ્રામ કરે છે. અમુક તો ગિનીસ બુકમાં નામ પણ આવ્યા છે, જ્યાં ગાંધી હોય, જ્યાં સરદાર હોય, જ્યાં હિસ્ટ્રી હોય. આ વખતે મેઘાણી લાવ્યા હતા. આમાં પાઠ લેવડાવજો. ઘણા એમ થાય ભડભડિયો નથી સાહેબ, આ હરખ છે. બાકી બધા સ્કૂલની અંદર તમને અમે ફી લઈને એવું કમિટ નથી કરતા કે અમે તમારા બાળકોની કો-કરિક્યુલર એક્ટિવિટી પણ આગળ વધારશું. ખાલી પૈસા તો ભણાવવાના જ લઈએ છીએ. તો તમારા બાળકો જે અહીંયા પાઠ લે છે એને ખૂબ પ્રોત્સાહિત કરજો. અને જસ્ટ વિચારજો કે અત્યારે 2 મિનિટના પરફોર્મન્સ માટે આ લોકો 15 દિવસથી મહેનત કરતા હશે. આ લોકો એના શિક્ષકો ડ્રેસ લીધા હશે, ઘરે મામી તૈયારી કરાવતી હશે, જો આમ ન કરતી બેટા આમ ન કરતી, ગ્રુપમાં અમુક ટ્યુશન પાડ્યા હશે, એક કલાક વધારે ભણ્યા હશે. તો તમામ શિક્ષકો માટે મેં એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બસ અમને તો શું થાય છે, અમે કદાચ વહેલા જન્મી જેવું ફીલ થાય છે, કારણ કે અમે જે શાળાને જેને અમે શિક્ષણ આપ્યું ત્યાં એક્સ્ટ્રા કો-કરિક્યુલર એક્ટિવિટીના નામે સાહેબ ન આવ્યો તેની ખાતી એ ફ્રી પીરિયડ એમ. ત્યારે જે લોકોના જે જ્ઞાનો બધે બહાર આવતા એ ત્યારે આવતા. અને મને બરાબર ખ્યાલ છે કે ચૂપ વાત ન કરતો વિદ્યાર્થી હોશિયાર ગણાતો. જે વાત ન કરે, શાંત બેસે, તો 2 જણા વાત કરે ને સાહેબ બહાર કાઢી મૂકે. આપણે કઈ શું વાત, શું ગુનો શું, એ બધું વાત કરતો હતો. હવે મોટા થઈને જ્યારે અમે બાર મમ્મીમાં કેમ જોઈ તો અમારા સાહેબ બોલે છે કે બોલતો નથી, આઉટસ્પોકન થાવ, મુંગારે તમને વેચાશે નહીં, તમે સફળ નહીં થાવ. સફળ થતા આપણે કોમ્યુનિકેશન સ્કિલની જરૂર. જેથી કોમ્યુનિકેશન સ્કિલ ખીલવતી હતી તેની સાહેબ હોય માર્યા, પેરેન્ટ્સ પણ માર્યા. તમારા મને યાદ રાખજો, પેરેન્ટ્સ ને સાહેબો બેની એવી મિત્રતા છે ને કે છોકરાઓ નિકંદન કરવા માટે પૂરતી છે. સાહેબ ફોન કરે, તમારો છોકરા વાત કરતા પણ બહાર કાઢી દીધો. હવે ભૂલી ગયા કે મેં કાઢ્યો ચિંતન ને ફોન થઈ ગયો રાજનના મમ્મીઓના. હવે રાજન ઘરે ગયો, રાજનના મમ્મીઓ પૂછ્યું કે ભાઈ તને બહાર કાઢ્યો? ના મને બહાર નથી કાઢ્યો. ખોટું બોલે છે. એનો વિશ્વાસ કોના માટે? બાળકનો વિશ્વાસ નથી, સાહેબ સાચું બોલે. મને નથી કાઢ્યો પપ્પા, હું તો આખો ભણ્યો. પછી ખબર ચિંતનને કાઢ્યો. અને કાઢ્યો શું કામ? કે વાત ન સાહેબ, બાળકોને વાત કરતા નહીં શીખવો, પૂછતા નહીં શીખવો તો એવી જગ્યાએ પૂછશે કે જ્યાં તમારા વિશે સમજાવી નહીં શકે. તમારી સાથે વાત કરતા શીખો, ટીચર સાથે વાત કરતા શીખો ને. એ ઉપર ટીચરો પણ છે, એને પણ વિનંતી કરું છું કે બહુ વાત કરતો છોકરો હોય ને સમજી લેજો, પ્રધાનમંત્રી સુધી પહોંચી શકે. જરાય આ હોબળતા નહીં, એને કદાચ સારું વાલી શકે, સારું પોલિટિશિયન બની શકે, સારો વક્તા બની શકે, સારા પ્રિન્સિપલ બની શકે, સારા મેનેજર બની શકે.
અને કદાચ સીએ માં ફેલ થાય કદાચ સારું બોલતો વ્યક્તિ તો સીએ ને હેન્ડલ કરનાર ટીચર બની શકે છે. તો કદાચ બોલતા વ્યક્તિને આગળ વધારજો. થેન્ક યુ સો મચ. વિડીયો ઉતારવાનો ખૂબ ખૂબ આભાર. અને આવા ડાન્સ કરવાનો અમને કોઈની મોકો મળે કે વિદ્યાર્થીઓ જોઈને અમે ડાન્સ કરી, ટીચર્સ ડાન્સ કરે, એવો જો મંચ કાર્યક્રમ કરે તો મને યોગીરાજ સર અમે 100% આઈટમ પ્રસ્તુત કરશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.